શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શરદ પૂર્ણિમા નિમિત્તે દિવ્યાંગજનો માટેના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગરબામાં પ્રથમવાર સંસ્થાની પહેલેથી 27 લોકોએ અંગદાનનો સંકલ્પ લીધો। આ વર્ષે 1576 રજીસ્ટ્રેશન થયા છે, જે ગત વર્ષની તુલનાએ 400 જેટલી સંખ્યાનો વધારો થયો છે। શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શરદ પૂર્ણિમાના પાવન અવસરે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા માનસિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિવ્યાંગજનો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ગરબામાં 1576 દિવ્યાંગજનોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તથા 27 લોકોએ અંગદાનનો સંકલ્પ કર્યો હતો। શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શરદ પૂર્ણિમાના પાવન અવસરે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા માનસિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિવ્યાંગજનો માટેના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ગરબામાં 1576 દિવ્યાંગજનોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જે ગત વર્ષની તુલનામાં 400 જેટલા રજીસ્ટ્રેશન વધ્યા છે। આ ગરબામાં મુંબઈથી પણ 30થી વધુ દિવ્યાંગો જોડાયા હતા। ગરબામાં 27 લોકોએ અંગદાનનો સંકલ્પ લીધો હતો। આ પ્રસંગે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવ પૌડેએ જણાવ્યું હતું કે દિવ્યાંગ આ લોકો નથી, પરંતુ આપણી માનસિકતા દિવ્યાંગ છે, કારણ કે એક કાગળનો કચરો ગરબા મેદાનમાં જોઈ દિવ્યાંગ વ્યક્તિએ તરત ઉપાડી કચરાપેટીમાં ફેંકી દીધો, જ્યારે સમાજમાં આપણે હાથપગ સાથેના માનવી જાહેરમાં કચરો ફેંકતા હોઈએ છીએ। એટલે ખરેખર માનસિક રીતે દિવ્યાંગ આપણે છીએ। ભગવાને તેઓને વિશેષ બનાવ્યા છે। બીજું કે ગરબા દરમિયાન એક દિવ્યાંગ જરાક પણ બેલેન્સ ગુમાવે તો બીજો તરત જ તેને સહારો બનીને ટેકો આપતો નજરે પડ્યો છે। જ્યારે આપણે એકતા શીખવે છે, જ્યારે સમાજમાં એકબીજાને પાડવાની હોડ જામી હોય છે, ત્યારે આ લોકો પાસેથી એકતા શું છે તે શીખવવી જોઈએ। આજે દેશમાં ઘણા લોકોને અંગદાન થકી જીવનદાનની જરૂર છે, ત્યારે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા પ્રથમવાર લોકોને અંગદાન માટે પ્રેરિત કરવા સભાસદોએ જે અંગદાન કરશે તેઓને નાનકડી રકમ આપી અન્ય માટે પ્રેરણા આપશે અને આજે 27 લોકોએ અંગદાનનો સંકલ્પ કર્યો છે, જેનો ગર્વ છે। આજના વિશેષ દિવસે હર્ષ એક બાબતનો થાય છે કે મનુષ્ય પોતાના જીવનમાં ઘણા સારા કાર્યો કરીને જીવતો હોય છે અને છેલ્લા મરતા સમય પંચમહાભૂતમાં વિલીન થતો હોય છે, પણ એ ભગવાને આજે આપણા શરીરમાં કરોડોની વસ્તુઓ આપેલી છે। આપણા નેત્ર, લીવર, કિડની એવી અંગત વસ્તુઓ કે જે બીજા જીવને ઉપયોગી નીવડતી હોય છે, તેવી વસ્તુઓ કે જે આપણે મળ્યા બાદ અંતિમ સંસ્કાર દ્વારા એ બળી જતી હોય છે। તો ગુજરાતની એક એવી સંસ્થા કે જે એક પહેલ કરી છે કે જે સભાસદ મૃત્યુ બાદ પોતાના શરીરના ઓર્ગેન ડોનેટ કરશે તેઓને નાની રકમ પણ એક પ્રેરણારૂપ થવા માટે કે 25,000ની, પણ આજના દિવસે આ દિવ્યાંગ ગરબાના દિવસે મને કહેતા ઘણો આનંદ થાય છે કે 1 લાખ લોકો ભારતમાં દિવ્યાંગ થતા હોય તો એક માણસ પોતાનું બોડી ઓર્ગન ડોનેટ કરતો હોય છે। આજે અહીંયા 27 જેટલા લોકોએ પોતાનું અંગદાન બોડી ઓર્ગન ડોનેટ કરવાનું જાહેર કરેલું છે, એટલે કે આપણા માટે ગર્વની વાત એવી છે કે 27 લાખ લોકો જે કાર્ય કરે છે, આજે આ એક ગરબાના દિવસે એ 27 લોકોએ એક ઉદાહરણ પૂરું પાડેલું છે। નામ પૂછ લેવા સારી